જલારામને ખબર નથી કે આ બેઠો નહીં ઈશ્વર છે, ખબર નથી. બૈરું આપી દીધું. ભગવાન મૂંઝાણા, એને તો બૈરું માંગ્યું ને આપી દીધું. આને મૂકવું ક્યાં? એ વગડામાં ગયા પછી એક ઝાડવાનો સાયો હતો, અહીંયા જોડીને ઝંડો બે આપી અને ભગવાને વીરબાઈને કીધું કે હું હમણાં આવું છું. એ જીયો હજી આવ્યો નથી. જોડીને ઝંડો જે આજે બિલખામ પીડ્યો છે, જાઓ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ આપ્યો છે. એવા જે પ્રમાણ આપે છે, આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને, આપણને ઉતરતું જ નથી. સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલાવ ખોટા ઉજાગરા કરે છે. લ્યો આમાં શું આપણે સમજાવવા? શું આમને જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થાય. ખોટી વાત છે. હા, અમે એક આ બે ભજન ગાઈએ છીએ ને તો અમને 50 જણા એમ કે અમારે ફોટો પડાવવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો. 20 તોલા હોનું પહેરીને નીકળ્યો કોઈ નાયા ભયે નથી કહેતું કે તારે યાર ફોટો પડાવવો છે. ભજનનો જો પાવરની વાત કરું છું. અમે કઈ એટલા બધા કઈ હારા છીએ. આ તો ઠીક, અહીંયા તમે સાંભળો છો, અહીંયા તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો હતા, તમારા રોડ બધા ઘસી નાખ્યા, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. શું કામ? ખટારા હતા. હવે આવ્યા ઠેકાણે એટલે કહે છે બધા હાલો આમ હાલો આમ. જો આ સમયની બલિહારી ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી. હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું, પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એ શક્તિ હતી, એનું એ ગાંડીવ હતું, એનો એ અર્જુન હતો, લૂંટાઈ ગયો. મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ, અવારનવાર મને એમ કે તમે દરબારુએ કાંઈ કર્યું જ નહીં, તમે દરબારુએ કાંઈ. એટલે પણ મેં શું કરવાનું હતું? મને કે પણ તમારા રજવાડા હતા, તમે કાંઈ કર્યું? પણ મેં ત્યાં શું કર્યું? એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે. મેં બીજું? એ કે અમદાવાદમાં મકાન છે. મેં બીજું? એ કે બોમ્બેમાં કારખાનું છે. મેં કહ્યું બીજું? છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે. મેં કીધું અમે 25 ગામના ધણી હતા તોય વીવી ગયું. તારું સાફરું હાજે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો. અરે સમય તમને મને આપે છે, કોઈની તાકાતથી નહીં. આખી દુનિયા બાપુ મહેનત કરે છે. આ ઝૂંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય. પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડા વાળાને એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પાર્લે આપી આવો ને, પાર્લે, તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે નહીં. તમારો બાપુ સોપડે નોંધાઈ જાય. બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધી ખબર છે. તમે શું કરો છો, હું શું કરું છું, બધાને ખબર છે. મને એક ભાઈ કહેતો હતો, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે રિયા જાઓ અહીંયા રાંગા દો છો. એટલે મેં કીધું ભાઈ તું માઇન નો માની તારી વાત છે, અમે તો કહીએ છીએ કે અમને ખબર છે ઈશ્વર છે. તો કે છે એનું પ્રમાણ શું? મેં કીધું કાન છે તને? તો કે હા. મેં કીધું ક્યાં દેખાય? એ કે દેખાતો નથી. મેં કીધું તને તારો કાન નો દેખાય, થોડો દેખાય. બાકી આંખના કાન ને જે 4 આંગળનું શેઠું છે ને બેટા, એટલું જ શેઠું તું શું કાળા ધોળા કરસ ને બધી ખબર છે. પણ આ કાન છે એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. તમે તમારા ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય. મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધની ડોલું ભરી દેશે, હજી ભગવાન તમે ગોતો છો? શું આપણે વાત કરી? એક પરબ હોય ને, પરબ, અહીંયા ઓલા ગ્લાસ પીડ્યા હોય, લોટા પીડ્યા હોય ને, એને હાકડે બાંધવા પડે. બોલો, તા શું ભેંસું લઈ જાય છે? ભૂંડા લઈ જાય છે આ ગ્લાસ ને લોટા ને? આ માણા જ લઈ જાય છે, એટલા જ બાંધ્યા છે ને હાકડે. ભલે હું એમ કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય, પણ કોકે તો ખીચામાંથી 2 રૂપિયા આપ્યા છે ને. એ ગ્લાસ ને તમને થેલીમાં નાખતા બાપુ વિચાર તો થવો જોઈએ ને કે આપણે આ ગ્લાસ લઈ જઈએ. એમ આ બાંધવા પડે એટલે જેટલી વાત કહેવાય એમ. તો આ બધા બુદ્ધિની જ વાતો કરે, એમે આમ ને ભાઈ તમે જેમ છો એમ છો, કાંઈ કીધા જેવું નથી. ઓલો ધરતી કપાયો હતા બાપુ, બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા, શ્રી રામ જય. મેં કોઈ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મુનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે?
એક અમારે ત્યાં સુરનગર હતા ને, બધા ધોળા ધોળે કરતા. મેં ચિંપા જવું છે, આ મુંબઈ સુધી ડકબકે માડો ભાગ વાળ્યો ભેગું થાય તોય હજી હેઠા નથી બે હતા. ઓલો કોરોના આવ્યો ત્યારે કે અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા બાપા છે ને કોરોના આવ્યો હતા કોઈ કોઈને અડતું જ નતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા બોલો કોઈ કોઈને અડતું જ નતું. આમથા જ મારું મારું કરવાનું. અરે સમયની ભલી અરે છે મારા રામ. ઈશ્વર ધારે ને તો હતા નહોતા હાજે કરી નાખે, ખબર ન પડે રામ. આ અત્યારે વરસાદ આપણે તો જે સારું છે બાકી તમે આમ જોવો બહાર કેટલું વિનાશ કરી નાખ્યો. એ ધારે તો તમે હું શું કરી શકી? તમે માણાને કદાચ ફડાકો મારી શકો, કદાચ તમે એને ગમે એ કરી શકો. આની પાસે શું તમે કરો? કાંઈ ન થાય બાપુ, એની બલી હારી છે ત્યાં જ આપણે આ મજા કરી છે. બાકી ધારે તો હાજે ઉપાડી લે. એટલે સતી તોરલ ને જાડેજાની એક વાણી કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. જેસલ જાડેજો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ ક્યાંય ભજન જે પોતાની સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. એક સાખી છે, તમે બધા સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક પાળા. છે ને સાખી છે. આ ક્યારે બનેલી કોઈને ખબર હોય તો હું વાત કરો. કારણ કે વસ્તુ કંઈક બની હોય તો જ આ લખાય, એમ નામ નો લખાય. પહેલાના સમયમાં વેપારીઓ છે ને ગામડામાં ગમે ત્યાં ધંધો કરતા હોય કે શહેરમાં ધંધો કરતા હોય અને ઉધારે આપે, અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી શહેરમાંથી વેપારી ઉઘરાણીએ ગયેલો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. એ રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરી અને બે ખીચા જબાના ભરી અને આવતો તો દી આથમવાનો ટાઈમ. એમાં રસ્તામાં એક નેરિયા જેવો માર્ગ આવે ઊંડો, બે બાજુ ઊંચો અને નીચે આમ નેરિયા જેવો, અને આમ ઉતરો માર્ગમાં. દી આથમવાનો ટાઈમ. એને એમ થયું કે અંધારું થયા પેલા ઘરે વયો જાવ. એ અંદર ઉતરો, સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ. હવે રીંછે આ વેપારીને જોયું, વેપારીએ રીંછને જોયું. બે બીવા મીડ્યા. રીંછને એમ થયું કે માણસ છે, આનો ભરોસો કરાય નહીં. માણસ શું કરે ને શું બોલે કઈ નક્કી નહીં. વેપારીને એમ થયું કે આ હિંસક જાનવર છે, આ હું મને મારી નાખશે. બે જણા હામાં ઉભા રહી ગયા. પણ બે થોડી હિંમત કરી. રીંછને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. બે ધીરા આવ્યા ને બે પાયે આવ્યા ને હામી આમ બે ની નજર થઈ ને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખશે. હવે આ વેપારીને એમ થયું કે હું મૂકું તો હવે મને મારી નાખે. મીડા બે ઠેકડા મારો અને ખીચામાંથી પૈસા મીડા પડવા. એ કહેવા મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. પૈસાનું ભારે કરી હવે હું કરું? અને કુદરતને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડુંક શેટું રહ્યું ને તો વેપારીએ કીધું એ કે બાપુ આ રેસને જો એ કે ખંખેરું છું પૈસા પડે. નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા છે. તે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? એ કે તો બાપુ આલ્યો તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. હા લઈ લે હાલ કે ઉપર. એ લઈને પછી વેપારી ભાગ્યો. બાપુ હગડ પડ્યા છે એના. કેવો ભાગ્યો છે? પછી બાપુ મીંડ્યા ખંખેરવા. શું ખરે? અહીંયા બાપુ કવિઓને લખવું પડ્યું કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. એમ તમને ને મને એમ થાય કે એમને આવું કર્યું તો હાલો આપણે કરવી. એમાં ખોવાઈ જાય. કોકના વાદ કરી મેળ નથી પડે એવું રામ. એટલે સતી તોરલ ને જાડેજો બે બાપુ જાડેજા ઘરે રોકાણા છે ને સતી તોરલ બાપુ વાયકમાં ગયા છે. જેતા ભગત ખોખા અને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી બધા હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કોંપો બધા ગતના ગોઠી પાટમાં બેઠા છે. જતી સતી છે, દાદા ઉગમસી બેઠા છે અને જોત બળે છે ધણીની. સંતવાણી હાલે છે. અને સતી તોરલ જયારે વાયકે આવ્યા ને ત્યારે જેસલ તોરલને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. અને વાયક ઝીલું છે, તમારે જવું પડે, આપણે જવું પડે એકાદાને. કારણ કે જેસલને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો. એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવો નથી તો તોરલ જશે ને એને આપણે વાયકમાં ખોટા પડશું.
એટલે જાડેજો ઘરે રોકાણો અને જેસલ આ ઘરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે રોઈ રોઈ કેને એ હંભળાવો તોળા દે આવા દખ કેની એ આગળ જાઉં એમ જાડેજો કે છે જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બાપુ ઉપકાર માને છે કે તમે જો મને ભેગા ન થયા હોત તો મારી દશા કેવી થાય અને બાપુ અંદરથી ઉભરા બંડ્યા આવવા કે તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય એટલે